અરવલ્લી જિલ્લા પંચાયતની બજેટ માટેની સામાન્ય સભા યોજાઈ। આ સભા દરમિયાન સત્તાધારી ભાજપના સભ્યોએ જિલ્લા વિકાસ અધિકારી પર મનસ્વી વહીવટ કર્યાનો આક્ષેપ લગાવ્યો। સભ્યોની નારાજગી છતાં જિલ્લાના કામકાજના હિતમાં બજેટ બેઠકમાં હાજરી અપાઈ। જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરે સભ્ય સાથે સંવાદ કરી સમજૂતી કરાવ્યા બાદ જ સભ્યોએ સભામાં હાજરી આપી। માર્ચ મહિનાની અંતિમ તારીખો સુધીમાં બજેટ પ્રક્રિયા પૂર્ણ કરવાની ફરજિયાત આવશ્યકતાને ધ્યાનમાં લઈને આ બેઠક યોજાઈ હતી। ચેરમેનશ્રીઓ અને સદસ્યશ્રીઓએ એક મીટિંગ કરેલ, જેમાં અમારા સંગઠન પ્રમુખશ્રી પણ હાજર રહેલ અને અમો નિર્ણય કરેલ કે આ બજેટ લોકહિત માટેનું બજેટ હોય, બજેટ મંજૂર કરવું એ અમારી ફરજ હોય। અમો તમામ ચેરમેનશ્રીઓ સદસ્યશ્રીઓ સર્વમતિથી આ લોકહિત માટેનું બજેટ અમે મંજૂર કરેલ છે। બજેટનો જે એક અગત્યનો મુદ્દો હતો એ લેવામાં આવ્યું છે અને એની સાથે સાથ બાકી કોઈ પ્રશ્ન આવશે તો એ અમે ચોક્કસ ચર્ચા કરીને એનું નિરાકરણ કરીશું। ધન્યવાદ। સર, પ્રમુખ સહિત સદસ્યોનો નારાજગી છે આ બાબતે વાત કરી ના કે કોઈ એવો પ્રશ્ન આવશે તો એનું ચોક્કસ અમે ચર્ચામાં જે પ્રશ્ન આવે એનું અમે